નમસ્કાર મિત્રો, આજે એક નવી વાત લઈને આવ્યા છીએ જે 24 જાન્યુઆરી 2026નો વાત. આજે જામનગર પોલીસનો સપાટો બનાવીની હત્યા કરનાર શાળાને એલસીબી અને નેત્રમની ટીમે ફિલ્મી ઢબે દબોચી લીધા. જામનગરના પંચેશ્વર ટાવર પાસે થયેલી નિલયભાઈની હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાઈ ગયો છે. એલસીબી અને સિટી એ ડિવિઝનની ટીમે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ કરી આરોપીઓ એ મનીષ મોરી અને સોહિલ સોઢાનો પીછો કર્યો હતો. આખરે જામકંડોરણા સાનુદળ ગામની સીમમાંથી બંનેને દબોચી લેવાયા છે. હત્યા કરીને ભાગેલા આરોપીઓને પકડવામાં ટેકનોલોજી અને પોલીસની મહેનત રંગ લાવી છે. મિત્રો, અમે વારે ફેરે કહેતા હોય કે પોલીસ વિભાગ ઘણા બધા એવા કામ કરે છે. આજ બી એની ઈમાનદારી, કર્તવ્ય, નિષ્ઠાથી, જેને કહેવાય ન્યાય, નીતિ, સત્ય અને ફરજ, તેમજ સેવા, શિસ્ત અને ફરજ, જેનો સેવા, સુરક્ષા અને શાંતિનું પ્રતીક એટલે પોલીસ વિભાગ. અમો અને અમો ટીમ યાની કે સત્યસિંહના સમાચાર અને સત્વરાસિંહના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષ હોદ્દાની રૂએ અમો અને અમો ટીમ પોલીસ ડે કરીને ઠરાવ કર્યો, જેમાં પોલીસ વિભાગ માટે સારી પ્રવૃત્તિનું સારી રીતે વર્ણન કરવું અને પોલીસ અને પ્રજાનો મિત્રતાનો સંબંધ હંમેશા કાયમ રહે એવું ધ્યેય, એવો કુદરતને પ્રાર્થના અને અમારી એક નમ્ર વિનંતી, માનનીય મહોદય યાની કે પોલીસ વિભાગ સાહેબ અધ્યક્ષના હોદ્દા આપ હોવ એવા અધ્યક્ષ પોલીસ વિભાગ સાહેબ તેમજ ગુજરાત પોલીસ કર્મચારીઓ ભાઈઓ માટે અમે એક વિનંતી કરી છે કે કોઈ પણ સ્થિતિમાં આપઘાત ના કરો. આપ આપઘાત કરી લેશો તો આમ જનતાનું કોણ સાંભળશે? આમ જનતાને આવી રીતે કોણ પકડશે? બસ બહુ જાજી વાત નથી કરવી. આપનો શુભચિંતક, આપનો અતિ વિશ્વાસુ, આપનો નાનો દોસ્ત, મિત્ર, સખા અથવા સાથી. જય હિન્દ, જય ભારત. રાઇટર ગોવિંદી ગણજારિયા કુદરતની સાક્ષીએ આપને દિલથી નમસ્કાર કરે. જય હિન્દ.